નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ દાંપત્ય દર્પણ શ્રેણી અંતર્ગત વાર્તા નંબર 7 ભ્રમિત સુખની સરખામણી. લેખક શ્રી નિખિલ કિનારીવાળા, અમદાવાદ. સંપાદક નિર્મોહી પ્રકાશન, અંકિત ચૌધરી, શિવ. સહસંપાદક કૌશિક શાહ. વિડિયો સંકલન કૌશિક શાહ, બોસ્ટન, USA. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ભ્રમિત સુખની સરખામણી. નિસર્ગ અને યજ્ઞેશ નાનપણના મિત્રો. બંને શાળા સમયથી એકબીજાના ખાસ મિત્રો હતા. સાથે રમતા, ભણતા, જમતા અને નાનપણની મોજ મસ્તી કરતા મોટા થયા. 2 દિવસ એકબીજાને મળ્યા વગર તેમને ચાલતું નહીં. નિસર્ગ પહેલેથી શાંત, સરળ, ગંભીર અને ઓછા બોલા સ્વભાવનો હતો. તે સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતો હતો. યજ્ઞેશ નાનપણથી ચપળ, વાચાળ, આધુનિક અને ધાર્યું કરનારો હતો. યજ્ઞેશ પૈસે ટકે સુખી અને સંપન્ન પરિવારમાંથી આવતો હતો. યજ્ઞેશ પહેરવેશથી માંડીને ખાણી પીણી તથા હરવા ફરવાની બાબતમાં છૂટતી પૈસા ખર્ચતો અને મિત્રોને પણ મોજ કરાવતો. બીજી તરફ નિસર્ગ પોતે પોતાની મર્યાદામાં રહેતો. તેને પોતાના માતા પિતાની આર્થિક પરિસ્થિતિનો અંદાજ હતો. તેથી તે હંમેશા યજ્ઞેશને પસંદ એવા ઘણા બધા મોજશોખથી અળગો રહેતો. નિસર્ગ ભણવામાં ખૂબ તેજ હતો, જ્યારે યજ્ઞેશ સામાન્ય હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને બંને પોતપોતાની કારકિર્દી બનાવવામાં લાગી ગયા. નિસર્ગ ઉચ્ચ અભ્યાસ કરીને એન્જિનિયર બન્યો અને એક મોટી આંતરરાષ્ટ્રીય કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર કામ કરવા લાગ્યો. તેના દરેક વર્તનમાં કામ અને કારકિર્દી પ્રત્યેની તેની ગંભીરતા છલકાતી હતી. તેની કંપનીમાં નિસર્ગનું એક માનભર્યું સ્થાન હતું. આ તરફ યજ્ઞેશ પણ કોલેજનો સામાન્ય અભ્યાસ પૂરો કરીને પોતાના પિતાના પ્રસ્થાપિત ધંધામાં જોડાઈ ગયો. તેના વાચાળ સ્વભાવ, વ્યવહારુ વર્તન અને આધુનિક વિચારસરણીને કારણે નવી ટેકનોલોજીના ઉપયોગથી તેનો ધંધો એક અલગ જ ઊંચાઈએ જવા લાગ્યો. નિસર્ગ અને યજ્ઞેશ વચ્ચે નાનપણની મિત્રતા યથાવત રહી હતી, પરંતુ હવે કારકિર્દીના ભારણ વચ્ચે મળવાનું થોડુંક ઓછું થતું. સમય જતાં નિસર્ગના રીચા સાથે અને યજ્ઞેશના શ્રુતિ સાથે લગ્ન થયા. બંનેને આગળ ઉપર પણ એકબીજાની મૈત્રી જીવંત રાખે એવી સમજદાર જીવન સંગીનીઓ મળી હતી. ચારેય જણ એકબીજા સાથે ખૂબ હળી મળી ગયા હતા અને અવારનવાર મળતા ત્યારે નિખાલસતાથી બધી જ વાત કરતા અને નાનપણની યાદો સાથે આનંદથી સમય વ્યતીત કરતા. ધીમે ધીમે નિસર્ગ પોતાના ક્ષેત્રમાં અને યજ્ઞેશ તેના ધંધાકીય કામમાં આગળ નીકળવા લાગ્યા. નિસર્ગની કાર્યદક્ષતા અને પરિણામલક્ષી કાર્યની નોંધ લઈ તેને ટૂંકા ગાળામાં જનરલ મેનેજરની પદવી આપવામાં આવી. યજ્ઞેશનું પણ તેના ધંધાકીય ક્ષેત્રમાં માનભેર નામ લેવાતું હતું. નિસર્ગ પાસે પણ હવે તેના હોદ્દાને અનુરૂપ જરૂરી દરેક આધુનિક સુખ સુવિધા હતી. રહેવા માટે સારું મકાન, સારી ગાડી અને આધુનિક રહેણીકરણી હવે તેના જીવનનો ભાગ હતો. રીચાને તેના પતિ નિસર્ગની હોશિયારી અને કાબેલિયત ઉપર ગર્વ હતો. તે પણ એક સુખી સંપન્ન પરિવારની પુત્રી હતી અને પારાવાર સુવિધાઓ સાથે ઉછરી હતી. તેથી નિસર્ગ સાથેના તેના મધ્યમ કક્ષાના જીવન ધોરણથી તે જેટલી હોવી જોઈએ તેટલી ખુશ ન હતી. તેમાં વળી વારંવાર યજ્ઞેશ અને શ્રુતિની મળતા તે મનમાં જાણે અજાણે ઘણી બધી બાબતોએ નિસર્ગ અને યજ્ઞેશ વચ્ચે સરખામણી કરી બેસતી. આ તરફ યજ્ઞેશ અને શ્રુતિ
પણ તેમની વૈભવી જીવનશૈલી વિશે વાતમાં ઉલ્લેખ કરીને અજાણતા જ રીચાનું મન ચકડોળી ચડાવી દેતા. ભલે તેઓ સારા મિત્રો હતા, છતાં નિસર્ગ હંમેશા પોતાની આર્થિક મર્યાદાને ધ્યાનમાં રાખીને યજ્ઞેશ સાથે મોજ શોખ અને હરવા ફરવામાં સામેલ થતો. રીચા આમ પણ યજ્ઞેશ અને શ્રુતિની વૈભવી રહેણીકરણીથી ખૂબ પ્રભાવિત હતી અને તેવી રહેણીકરણીની ઝંખના કરતી. ક્યારેક મજાકમાં રીચા નિસર્ગને ટોણો પણ મારી લેતી કે તારાથી ઓછું ભણેલો તારો જ મિત્ર તેના વાચાળ સ્વભાવ અને વેપારી કોનેને કારણે આજે કેટલો સફળ છે અને જીવનની આધુનિકમાં આધુનિક સુખ સુવિધાઓ ભોગવે છે. તું હજી સામાન્ય જ જીવન જીવે છે. કંપનીમાં માત્ર ગંભીરતા અને હોશિયારી કામ નથી લાગતી. તારી મહેનત અને કૌશલ્યનો ફાયદો કંપનીને તો થાય જ છે, પરંતુ તું પણ ઘણું બધું મેળવી શકે છે. જરૂર છે માત્ર વ્યવહારો બનવાની અને સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને પોતાની મહત્તા સાબિત કરવાની. નિસર્ગ મૂંગી મોએ આ બધું સાંભળી લેતો. તેને આ બધું ગમતું નહીં. તે હંમેશા રીચાને સમજાવતો કે તેની પાસે ભગવાનનું આપેલું ઓછું નથી. પોતાના કુટુંબ સાથે તે બધી જ પ્રાથમિક સુખ સુવિધાઓ ભોગવીને આનંદથી રહી શકે છે. બીજાના સુખ તરફ નજર માંડીને પોતાના સુખને ઓછું આંકવાની ભૂલ તેણે ક્યારેય કરવી જોઈએ નહીં. રીચાના નિસર્ગ પ્રત્યેના વ્યંગ બાળો ધીરે ધીરે ગંભીર સ્વરૂપ પકડવા લાગ્યા. દિવસે દિવસે તેનો અસંતોષ વધવા લાગ્યો. નિસર્ગની વારંવારની સમજાવટ છતાં રીચાના મનમાં કોઈ પણ પ્રકારે કંઈક વધુ મેળવવાની, જીવનમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરીને મોજ શોખ સાથે સુખ સુવિધા અને ઊંચી રહેણીકરણીને પ્રાપ્ત કરી લાવવાની ગેલછા જાગી હતી. નિસર્ગે હવે રીચાની વાતોની ઉપેક્ષા કરવાનું ચાલુ કરી દીધું. હવે આ સમસ્યા તેમના બંનેના દાંપત્ય જીવનમાં ન ઈચ્છતા પણ એક અંતર ઊભું કરવા લાગી. તેની અસર તેમના અંગત જીવન ઉપર પણ પડવા લાગી. સમય મળે નિસર્ગે આ બાબતે યજ્ઞેશ સાથે મોકળા મને ચર્ચા કરી અને તેને વિનંતી કરી કે તેઓ હંમેશા સારા મિત્રો રહેશે, પરંતુ હવે આ સમસ્યાના સમાધાન રૂપે તેઓ વારંવાર નહીં મળે, જેથી રીચાના વિચલિત મન ઉપર તેની વૈભવી જીવનશૈલીની અસર થોડી ઓછી થાય. યજ્ઞેશને ખૂબ દુઃખ થયું, પરંતુ એક મિત્ર તરીકે બીજા મિત્રની લાગણી અને તેની સમસ્યા સમજીને નિસર્ગની આ વાત તેણે સ્વીકારી લીધી. થોડા સમય પછી નિસર્ગની કંપનીનું એક મોટી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપની સાથે મર્જર થયું. આ મર્જરના ભાગરૂપે કંપનીમાં ટોચની પદવી ધરાવતા અમુક કાર્યનિષ્ઠ અધિકારીઓને વધુ જવાબદારીઓ સાથે ઊંચી પદવી ઉપર નિયુક્ત કરવામાં આવ્યા. નિસર્ગને સરખામણીએ ખૂબ ટૂંકા ગાળામાં પોતાની કંપનીમાં CEO નીમવામાં આવ્યો. તેના માનવીય અભિગમને કારણે કંપનીમાં પણ તે ખૂબ પ્રિય હતો. સહુ ખૂબ ખુશ હતા. આજે રીચાના મનમાં પણ આનંદ માતો ન હતો, પરંતુ તેને સમજાતું નહોતું કે તે નિસર્ગ આગળ પોતાની ખુશી કઈ રીતે વ્યક્ત કરે. તેને પોતાના વર્તન ઉપર પસ્તાવો થઈ રહ્યો હતો. યજ્ઞેશ અને શ્રુતિને રીચાએ ફોન કરીને તેમના આનંદમાં સહભાગી થવા આજે રાત્રે તેમના ઘરે જમવા માટે આવવા આમંત્રણ આપી બોલાવ્યા. નિસર્ગને તેણે આ બાબતે કંઈ પણ જણાવ્યું નહીં અને યજ્ઞેશ અને શ્રુતિને પણ આ બાબતે નિસર્ગને કંઈ પણ જણાવવા માટે ના કહી. યજ્ઞેશના મનમાં પોતાના ખાસ મિત્ર માટે અસીમિત ગર્વની લાગણી ઊભી થઈ રહી હતી. આજે ઓફિસેથી વહેલા આવીને શ્રુતિને લઈને સીધો નિસર્ગના ઘરે પહોંચી ગયો. આજે જ્યારે નિસર્ગ ઓફિસથી ઘરે આવ્યો, તેને આવકારવા રિયાએ ઘરની જે સજાવટ કરી હતી તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેમાં પણ મિત્ર યજ્ઞેશ અને શ્રુતિની હાજરીથી તેનો આનંદ બેવડાઈ ગયો. માતા પિતાના આશીર્વાદ, સ્નેહીજનો અને મિત્રોના અભિનંદન સ્વીકારીને સહુ જમ્યા બાદ સાથે બેસીને નિસર્ગની મહેનત
અને સફળતાની યાત્રા વિશે વાત કરી રહ્યા હતા. ત્યારે યજ્ઞેશ રીચાની સામે જોઈ બોલ્યો, અમને નિસર્ગ ઉપર ખૂબ ખૂબ ગર્વ છે. અરે, આ તો અમારો ઝગમગતો કોહિનૂર છે. તેણે તેની સફળતાની કેડી એની પોતાની હોશિયારી અને કોનેહીથી જાતે કંડારી છે. સામાન્ય કુટુંબમાંથી આવનાર વ્યક્તિ માટે આ કોઈ સહેલું કામ ન હતું. નાનપણથી અમે એને નજીકથી જોયો છે. તેની મોટા મોટા સપના જોયા છે અને તેને સાકાર કરવા માટે નિષ્ઠા અને લગનથી કામ કર્યું છે. મેં તો માત્ર મારા પિતાનો સ્થાપેલો બિઝનેસ હતો તેને મારી નવી દ્રષ્ટિથી વધુ આગળ ધપાવ્યો. અમે પહેલેથી સમૃદ્ધ હતા અને મેં સમૃદ્ધિમાં વધારો કર્યો, જીવનશૈલીને વધુ સારી બનાવી. પરંતુ સાચી સિદ્ધિ તો નિસર્ગની છે, જેણે શૂન્યમાંથી સર્જન કર્યું. આજે તેણે તેની જાતને શ્રેષ્ઠ પુરવાર કરી છે. સફળતા અને સિદ્ધિ સામેથી આવીને તેને વરી છે. નિસર્ગ, મારી દ્રષ્ટિએ તું જીવનની દોડમાં મારાથી વધુ ચડિયાતો પુરવાર થયો છે. આટલું બોલતા બોલતા યજ્ઞેશ નિસર્ગને ભેટી પડ્યો અને તેની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. રીચા કશું પણ બોલ્યા વગર આ સાંભળી રહી હતી. નિસર્ગના ચહેરા પર છલકાતો આત્મવિશ્વાસ અને તેના ઉજ્જવળ ભવિષ્યનો અણસાર આપતો હતો. રીચાએ જાતે તૈયાર કરેલી કેક કાપીને નિસર્ગને પોતાના હાથથી કેકનો ટુકડો ખવડાવી અભિનંદન આપી કસીને ભેટી પડી. આજે તે નિસર્ગને ઘણું કહેવા માંગતી હતી, પરંતુ મૌન રહી. ચહેરાના હાવભાવ દ્વારા પોતાના અણસમજભર્યા વર્તન બદલ નિસર્ગની મનોમન માફી માંગી રહી. જાણે નિસર્ગની આંખોમાં આંખો પરીને કહી રહી હતી કે કદાચ તને ઓળખવામાં હું થાપ ખાઈ ગઈ હતી. તું મારી સાથે છે એ જ મારી જિંદગીનો સૌથી મોટો વૈભવ છે. તારો સાથ અને સંગાથ જ મારી સૌથી મોટી સુખ સાહેબી છે. નિસર્ગે રીચાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, મારી સફળતામાં તારો હિસ્સો નાનો સૂનો નથી. તને ખબર નથી, પણ તું જ મારી સફળતાની નાવની સુકાની છે અને ભવિષ્યમાં પણ રહીશ. આટલું કહેતા નિસર્ગ અને રીચાની આંખો ભીની થઈ ગઈ. ફરી એકવાર નિસર્ગ અને રીચા તથા યજ્ઞેશ અને શ્રુતિ મિત્રોની મસ્તીમાં ખોવાઈ ગયા. અસ્તુ. લેખક શ્રી નિખિલ કિનારીવાળા, અમદાવાદ.